ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગુંદાનું વ્હાઈટ ગ્રેવીવાળું શાક. તો અત્યારે ગુંદાની સિઝન છે, તો આપણે પહેલાંય મૂકેલું શાક ગુંદાનું બે રીતનું સંભારા મૂક્યા છે. તો આજે આપણે વ્હાઈટ ગ્રેવીવાળું બનાવશું. તો એના સારું આપણે આ 250 ગ્રામ ગુંદા લીધા છે, જે આ રીતના આવે એ. અને ગ્રેવી માટે આપણે આ કાજુના ટુકડા અને ખસખસ ગરમ પાણીમાં થોડીક વાર પલાળીને રાખી દીધું છે. અને મલાઈ લીધી છે આપણે 2 થી 3 ચમચી જેટલી, અને લસણ 2-3 કળી, અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને મરી પાવડર, તીખાની ભૂકી, બ્લેક પેપર, વ્હાઈટ પેપર, જે કંઈ હોય એ હાલે. અને 3 ડુંગળી લીધી છે આપણે, અને લીલા ધાણા ઉપરથી નાખશું થોડાક, અને 3 થી 4 મરચાં. તો આ મીડિયમ તીખા છે, તો થોડાક વધારે લીધા છે, કેમ કે આમાં આપણે લાલ મરચું નથી વાપરવાના, એટલે તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં નાખી શકો. અને તેલ જોહે એમ. તો પહેલાં આપણે આ ગુંદા છે એને ઠળિયા, આને આપણે ધોઈને જ લીધેલા છે, ધોઈને કોરા કરી લીધા છે. તો આના આપણે પહેલાં ઠળિયા કાઢવાના છે. તો આ રીતે કરીને એને ઠળિયા આપણે કાઢી નાખીએ. તો સેજ એને મારવાનું, તમે હાથથી કરી શકો, નહીં તો આ રીતે સેજ દસ્તો મારી અને આરામથી નીકળી જાય ઠળિયા. તો પછી ચિક્કાસ આપણે એમાંથી કાઢી નાખવાની ઠળિયા આરે આ રીતે. તો એકદમ સરસ ચોખ્ખા થઈ જાય ગુંદા. તો આ રીતે આપણે બધા ઠળિયામાંથી કાઢી લેવું. બધા ગુંદાના ઠળિયા કાઢી લેવું આ રીતે. તો બધામાંથી આપણે ઠળિયા કાઢી લીધા છે આ રીતે. અને આપણે પાણી ગરમ મૂકી દીધું, વરાળે આને બાફવાના છે. તો થોડુંક આપણે આની ઉપર મીઠું છાંટી લેવું, એટલે બધા ગુંદામાં મીઠું ચડી જાય એમ આ રીતે. આ રીતે તો આમાં હવે મૂકી દેવું આપણે ગુંદા બધાય બાફવા માટે વરાળે. તો આને આપણે બફાવા દેવું. તો આપણે ગુંદા બફાય ત્યાં સુધીમાં આ બધી ગ્રેવી તૈયાર કરી લેવું. તો આને આપણે મિક્સરમાં પીસી લેવું, અને ડુંગળીને પીસી લેવું, મરચાંને બે જરૂર પ્રમાણે પાણી નાખીને આ લસણને બધું પીસી લેવું. તો આપણે 2 જારમાં અલગ અલગ પીસશું આને. આ જે કાજુ ને એ છે એ નાની જારમાં પીસી લેવું આપણે, ખસખસ ને કાજુ બે આ રીતે. તો એ જે પાણી આપણે ધોઈને જ પલાળ્યું હતું, તો એમાં જ આપણે પીસી લેવું એમ. તો કાજુ તમે ગ્રેવી માટે વાપરવું હોય તો આ રીતના ટુકડા લઈ આવો ને, તો એ તમને ઇઝી પડે, સસ્તાઈ પડે અને સારું એમ. આપણે પીસવાનું જ હોય તો એમાં ટુકડા લઈ આવવાના. તો આને પીસી લેવું, અને આ ડુંગળીને આ બધું આમાં પીસી લેવું બીજી જારમાં. મરચાં, લસણ, ડુંગળી અને ધાણા. થોડાક ધાણા ઉપરથી નાખશું, થોડાક આમાં. જરૂર પડે તો પીસવામાં પાણી થોડુંક નાખવાનું. તો આ બેયને આપણે પીસી લેવું. એકવાર ચેક કરી લેવું ગુંદા. તો ગુંદાને બફાતા બહુ વાર નથી લાગતી હોતી, વરાળમાં એ ઘાય ખાજો બફાઈ જાય. તો એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો ગેસ આપણે બંધ કરી દેવું ને એને આપણે બહાર કાઢી લેવું. તો ગુંદા આપણે કાઢી લીધા છે બહાર આ રીતે. અને ગ્રેવી આપણે 2 પીસી લીધી છે. તો આ ડુંગળીને, લીલા ધાણા, અને આપણે વ્હાઈટ ગ્રેવી કાજુને ખસખસની. તો તેલ આપણે ગરમ મૂકી દીધું છે. એમાં આપણે પહેલાં આ ડુંગળીવાળી ગ્રેવી નાખીશું. એક ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તો બધી ગ્રેવી એમાં નાખી દેવું. થોડીક વાર આને તેલમાં પકાવી લેવું આપણે. થોડીક વાર પકાવી લેવું આમાં આપણે તેલમાં ગ્રેવીને. ડુંગળીની ગ્રેવી થોડીક વાર પાકી જાય પછી જ આપણે એમાં વ્હાઈટ ગ્રેવી નાખીશું. થોડીક વાર આપણે ગ્રેવી પકાવી લીધી. તો હવે એમાં આપણે આ વ્હાઈટ ગ્રેવી નાખી દેવું.
તો આને આપણે થોડીક વાર પકાવી લેવું. તો આને આપણે થોડીક વાર આ રીતે પકાવી લેવાનું. તો આ રીતે તેલ અલગ પડવા લાગશે. સાઈડમાં તમને તેલ દેખાય જોઈએ આ રીતનું એમ. તો આમાં આપણે હવે મસાલા નાખી દઈશું. તો મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. તો આપણે ગુંદામાં નાખ્યું હતું તો આમાં ગ્રેવીના માપનું જ મીઠું નાખીશું આપણે એમ. અને આ મરી પાવડર નાખી દઈશું તીખાશ માટે. થોડાક લીલા મરચાં અને મરી પાવડર એમ, એનાથી ટેસ્ટ સારો આવે છે. અને એમાં આપણે આ મલાઈ નાખી દઈશું. તો આ ડુંગળીને પાકી ગયા પછી જ આપણે એમાં મલાઈ નાખવાની એમ. તો એકદમ આને મિક્સ કરી લેવું. તો ગ્રેવી તમારે જેવી ઘાટી પાતળી કરવી હોય એવી તમે કરી શકો, એમાં પાણી નાખી શકો. પણ આ પાકી ગયા પછી તો આમાં આપણે હવે ગુંદા નાખી દઈશું બાફેલા. તો આ રીતે જેમ પાકતું જાય એમ એમાં તેલ છૂટું પડતું જાય. તો થોડુંક આપણે એમાં પાણી નાખીશું ગ્રેવીને થોડીક પાતળી કરવા સારું. આ રીતે તો આને હવે થોડીક વાર ગ્રેવીમાં ગુંદાને પાકવા દેવું, એટલે બધો મસાલો એમાં આપણે ચડી જાય એમ. તો ધીમો ગેસ રાખીને એને 2 મિનિટ પકાવી લે હું ઢાંકીને. તો હવે આપણે જોઈ લેવું. થોડીક વાર પકાવવાનું ગુંદામાં. જો મંડ્યું તેલ અલગ પડવા. તો તમારે જેવી ગ્રેવી જોઈએ એવી પાણી પ્રમાણે નાખવાનું એમ. તો આમાં આપણે થોડાક લીલા ધાણા નાખી દેવું અને મિક્સ કરી દેવું. તો ગેસ આપણે બંધ કરી લેવું. આને નીચે ઉતારી દેવું. એકદમ સરસ. આને આપણે સર્વ કરશું. અત્યારે ગુંદાની સિઝન છે તો તમે બનાવી શકો એમ. બહુ ગુંદા અત્યારે માર્કેટમાં આવે છે. તો તૈયાર છે આપણું ગુંદાનું વ્હાઈટ ગ્રેવીવાળું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ગુંદાનું વ્હાઈટ ગ્રેવીવાળું શાક.